ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસના પ્રમુખની પસંદગીને લઈ આજરોજ કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો દ્વારા યોજાઈ સેન્સ પ્રક્રિયા। વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને 55 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિની કરવામાં આવશે પાર્ટીની ગાઈડલાઈન મુજબ પસંદગી। શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ સેન્સ પ્રક્રિયા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા થોડા સમય પહેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાતો કરવામાં આવેલ। ત્યારબાદ કોંગ્રેસનું સંગઠન વધુને વધુ મજબૂત બને તેના ભાગરૂપે આજરોજ બોટાદ શહેરમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક તરીકે મનુભાઈ પટેલ અને વલ્લભભાઈની પસંદગી કરવામાં આવેલ હોય। મનુભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા પહેલા કોંગ્રેસના તમામ આગેવાનો સાથે એક બેઠક યોજી અને આગામી દિવસોમાં આવનાર ચૂંટણી સહિતના પડકારો વિશે વિગતવાર માહિતી આપી। તેમજ બોટાદ શહેર તેમજ બોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે જે કોઈ દાવેદારો હોય તેમની એક પછી એક વ્યક્તિની સાથે બેઠક યોજી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી। નિરીક્ષક મનુભાઈ પટેલના જણાવ્યા મુજબ નિરીક્ષક મનુભાઈ પટેલના કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હોય અને 55 વર્ષથી નીચેની વ્યક્તિ હોય તે વ્યક્તિઓ શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી શકશે અને કોંગ્રેસ પાર્ટીની ગાઈડલાઈન અને સૂચના મુજબ આગામી દિવસોમાં પ્રમુખની જાહેરાત થશે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં બોટાદ તેમજ તાલુકાના પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને ત્યારબાદ ગઢડા, બરવાડા અને રાણપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ માટે તાલુકા મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ન્યૂઝ9 ગુજરાતી બોટાદ। આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી ખડગેજી અને અમારા લોકપ્રિય જનનાયક શ્રી રાહુલ ગાંધીજીની માર્ગદર્શન હેઠળ જે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે એક સુજન સંગઠન અભિયાન ચલાવવામાં આવ્યું છે। એ અભિયાન હેઠળ આજે પ્રદેશ સમિતિ અમને બોટાદ શહેર, બોટાદ ગ્રામ્ય, બોટાદ જિલ્લા માટે નિરીક્ષક તરીકે નિમ્યા છે। એમાં અમે પ્રમુખોની પસંદગી માટે આજની પ્રક્રિયા હવે કરવામાં શરૂ થશે। પ્રમુખની જે પસંદગી કરશો તેમાં શું શું વસ્તુ ધ્યાનમાં રાખી પસંદગી કરશો કે આવતા દિવસોમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નથી કરવી? પ્રમુખની પસંદગીમાં ખાસ કરીને જે પાર્ટીને કમિટેડ છે, છેલ્લા વર્ષોથી અનેક વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલ છે એને પ્રાથમિકતા આપવામાં આવશે। તેમજ 55 વર્ષની ઉંમર એ અમારે પાર્ટીએ નક્કી કરેલો ક્રાઇટેરિયા છે। 55 વર્ષથી નીચેના ઉંમરના કેન્ડિડેટને પ્રાધાન્ય આપી અને નિમણૂક કરવામાં આવશે।